इस्लाम धर्मના મહાન પૈગંબર અને કુરાન વિરુદ્ધ અપશબ્દો બોલી વિડીયો વાયરલ કરનાર સુરત પાંડેસરાના યુવક સામે કડક કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। હાલ કેટલાક હલકટ માનસિકતા ધરાવતા લુખ્ખા ટપોરી તત્વો એકબીજાના ધર્મ પ્રતિ ઘણા તૃણા ફેલાવતા હોવાના બનાવ સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળતા હોય છે। સાથે એકબીજાના ધર્મની લાગણી દુભાવતા હોય છે અને કોમી મનસ્વી ફેલાવી શહેરનું વાતાવરણ ખરાબ કરવા ધર્મ વિશે ટિપ્પણીઓ કરતા હોય છે। તેવામાં સુરતના પાંડેસરા ખાતે રહેતા યુવક સામે કડક કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરને જાગૃત નાગરિક દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સુરતના પાંડેસરા ખાતે રહેતા ટીકળખોર યુવકે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અને કુરાન વિરુદ્ધ અપશબ્દો બોલી વિડીયો વાયરલ કર્યો હતો। આજે સુરત પોલીસ કમિશનર સાહેબને એવી રજૂઆત લઈને આવ્યા છે કે સુરતના પાંડેસરાના કોઈ એક ઇસમ છે કે જે કોઈ હિન્દુ પણ નથી અને કોઈ મુસ્લિમ પણ નથી। એ લોકોના અસામાજિક તત્વોમાં આવે છે। એ મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે અને એ પોસ્ટ કરી લોકોની લાગણી દુભાવે છે અને લોકોમાં રોષ ઊભો કરે છે અને આ રીતે કરીને એ હિન્દુ અને મુસ્લિમ સમાજની જે ભાઈચારો છે, એકતા છે, એ એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે। આજે અમારી અપેક્ષા એવી છે કે અમે જે ફરિયાદ આપીએ છીએ એ ફરિયાદનો જે આરોપી છે ઋષિ સનાતની એનું નામ છે, એને કમિશનર સાહેબ પકડી લાવે, પોલીસ એને પકડી લાવે, એના ઉપર જે લીગલ એક્શન થતા હોય લીગલ એક્શન લે અને એના થકી એક મેસેજ એવો જ અમારે આપવો છે કે અન્ય કોઈ આવા ઇસમ અસામાજિક તત્વો આવી કોઈ પ્રવૃત્તિ ન કરે। હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આવી અસામાજિક પ્રવૃત્તિ કરવી એ સમાજને ડહોળવાનો પ્રયાસ છે। આવો કોઈ પ્રયાસ ન કરે।